ઘરેણાની પેટી છે પ્રજ્ઞા પુરાણ, એક અદ્ભુત ચાવીનો જુડો છે પ્રજ્ઞા પુરાણ, એક અદ્ભુત કેમિકલ છે પ્રજ્ઞા પુરાણ, સમસ્ત શાસ્ત્રનો સાર ઇતિ પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા પુરાણ અંદર કોઈ એક ભગવાનની વાત નથી. પ્રજ્ઞા પુરાણ અંદર રામાયણ, ભાગવત, ગીતા, વેદ, ઉપનિષદ શાસ્ત્રોની વાતો એક મંથનના રૂપની અંદર 4 ભાગ દ્રષ્ટાંતોથી ભરેલા છે. માટે એ 4 ભાગને માન સરોવરના 4 ઘાટ બતાવવામાં આવ્યા છે. માટે કોઈ પણ ઘાટ ઉપર બેસીને સ્નાન કરી લો, અવશ્ય ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શકીએ. માટે પ્રજ્ઞા પુરાણનું એક દ્રષ્ટાંત, એક અદ્ભુત ચાવી છે. કઈ રીતે આપણે જોઈએ કે આપણા પાસે લાખોના ઘરેણા છે, પણ એ ઘરેણાને ક્યાં મૂક્યા છે? કયો તો ખરા. હે? હા, કબાટમાં, તિજોરીમાં, લોકરમાં. અને મૂક્યા પછી શું કરીએ? કેવી વાત પૂછો છો? શું કરીએ? તાળું જ મારીએ ને. ખુલ્લા મુકાય? નો મુકાય. તાળું માર્યું છે. હવે પ્રસંગ આવ્યો ઘરમાં, ઘરેણા જોઈએ છે, તાળું ખોલવા ગયા તો ચાવી ખોવાઈ ગઈ, કૂચી ખોવાઈ ગઈ, તો શું કરીશું? જો તોડી નાખે, ધડ કરતી હથોડી મારીને તાળું તોડી નાખે અને ઘરેણા મળી શકે. હે ને? પરંતુ ભગવાને એના જેવો જ જીવ, આ જીવ બનાવ્યો છે. આપણે કહીએ ને મારે તો બહુ કરવું પણ મને કઈ ખબર નથી પડતી, મને કઈ આવડતું નથી. ભગવાને એના જેવા જ બનાવ્યા છે, એના જેવી જ શક્તિ આપી છે. પણ તકલીફ ત્યાં છે કે આપણું મન રૂપી તાળું એ ફિટ થઈ ગયું છે અને ચાવી ખોવાઈ ગઈ છે. મન રૂપી તાળું ફિટ થઈ ગયું, ચાવી જ નથી મળતી તો ખુલે ને. પેલા તાળાને ખોલવા માટે હથોડી મારીને તાળું તોડી નાખીએ, પણ અહીંયા હથોડી મરાય? મરાતી હશે? કેવી વાત કરો છો? મરાય? નો મરાય. શું કરવું પડે? હે? તાળું ખોલવું પડે. માટે એક દ્રષ્ટાંત, એક ચાવી છે. જો એક દ્રષ્ટાંત લાગી ગયું તો અંદર પડેલા ખજાનાને માનવ પ્રાપ્ત કરી શકે છે. માટે હે માનવ, તું પ્રયત્ન તો કર. આપણે પ્રયત્ન નથી કરતા, માત્ર ફરિયાદ જ કરીએ છીએ. હે ને? ફરિયાદ ભગવાનને, મારે આમ કરું પણ આમ નથી, આમ. પણ પ્રયત્ન જ નથી કરતા. અને જે પ્રયત્ન કરે છે એ અવશ્ય કંઈક પામી શકે છે. તમે પ્રયત્ન કર્યો તો ને કથા કરાવવા, સાચું કેજો. હે ને? તો થઈ ને. હા, એમ કોઈ પણ માટે પ્રયત્ન કરીએ તો થયા વગર રે નહીં. માટે આપણું મનરૂપી તાળું જો ખુલી જાય તો અંદર પડેલા ખજાનાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે આવો આજના દિવસે યોગ દ્રષ્ટા સુસંદેશ આપીને જોતા પેલા 2 મિનિટ પ્રભુ નામનું સ્મરણ કરી દઈએ. આજે કેટલો સરસ મજાનો દિવસ મળ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવે દુનિયામાં ઘોષણા કરી 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, માનવે દેવતા અવતરણ, ધરતી પર સ્વર્ગ. આ ધરતીને સ્વર્ગ બનાવવાની વ્યાખ્યા, યોજના સ્વયં ભગવાનની છે. અને યોજનામાં આપણે જોડાય, આપણા જીવનને ધન્ય બનાવે, આપણે પેઢીને ધન્ય બનાવીએ. અને સાથે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે, બેટા દરેક ગામ ગોકળિયું ગામ બને, અયોધ્યા ધામ બને, કાશી ને વૃંદાવન બને. એના માટે સ્વયં ભગવાન આપણા ગામમાં આવ્યો. પણ ક્યારે આવ્યો? હે? પુરુષોત્તમ મહિનામાં, અધિક મહિનામાં. અને તમે જુઓ તમારા ગામને તો કેટલું મહાન સદભાગ્ય મળ્યું છે. એ દુનિયામાં કોઈ ગામને મળે? સાક્ષાત ભગવાન મહાકાળ સદગુરુએ માં જગદંબાનું સ્થાપન આપણા નગરમાં કર્યું. અધિક મહિનો, આજનો દિવસ, એમાંય ગુરુવાર. અને કહેવાય છે કે ગુરુવારના દિવસે ગુરુ શક્તિ આપણી ખૂબ નજીક હોય. જેટલું ભાવ અને પ્રેમથી એને પોકારવામાં આવે તો અવશ્ય એ શક્તિઓ સાંભળે છે. માટે આવો હૃદયના ભાવથી ભગવાનની એ દિવ્ય શક્તિઓને પ્રાર્થના કરીએ. અને આપણા મનને હવે કેવું કરીએ? હે? કયો તો ખરા, હું ખોવાઈ ગયું.
હે ને મન ક્યાંય મન ખોવાઈ જાય તો તકલીફ થઈ જાય, એને નહીં ખોવા દેતા. વસ્તુ ખોવાઈ જાય તો મળી જશે, હે ને. તો આવો આપણું મન ભગવાન તરફ વળે એના માટે 2 મિનિટ પ્રભુ નામનું સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ. ગુરુદેવ તુમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો. तुम्हारी